MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. નમસ્કાર, હું ચિરાગ. વિશ્વના વિકાસના દાવાઓ વચ્ચે આજે પણ રાજ્યના અનેક વિસ્તારો વિકાસથી વંચિત છે. બનાસકાંઠાના કાકવાડાના ગ્રામજનોની પુલની માંગ પૂર્ણ ન થતાં આખરે તેઓ ધરણા પર બેસી ગયા હતા. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના સ્થાનિકો આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં બાળકો અને વૃદ્ધો પણ જોડાયા હતા. કલેક્ટર કચેરી બહાર ગ્રામજનો ધરણા પર બેસી ગયા હતા, કારણ કે તેમની ધીરજનું હવે બાંધ તૂટી ગયો છે. સતત 3 વર્ષોથી બનાસ નદી પર પુલ બનાવવાની માંગ છે. હજુ સુધી આ માંગ સંતોષાઈ જ નથી. થોડા દિવસ પહેલા જ TV9 આ વિશેનો અહેવાલ રજૂ કર્યો હતો. અહીં બનાસ નદી પર પુલની વ્યવસ્થા ન હોય લોકોએ રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગામના વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા. મુદ્દો તો એ છે કે નદી પર પુલ માટેનો પ્લાન મંજૂર થઈ ગયો છે, અનેકવાર ખાતમુહૂર્ત પણ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી પુલની કામગીરી શરૂ કેમ થઈ શકતી એ મોટો સવાલ છે. કોઈ પણ તંત્ર દ્વારા એ કામ ચાલુ કરવાનો કોઈ જવાબ મળતો નથી. પુલનું કોઈ કામકાજ કરેલ નથી અને આ પુલનું ના કામકાજ હોવાના કારણે પુલ નથી, એની કારણે અમને ખૂબ જ ત્યાં મુશ્કેલી ઊભી થાય છે. એ અનુસંધાને અમે આજે ત્યાંના આજુ 5-6 ગામના લોકો તમામ લોકોએ મળી કલેક્ટર ઓફિસે ધરણા પણ કર્યા છે. જો આવનારા સમયે જો અમારું કામકાજ પુલનું ચાલુ કરવામાં નહીં આવે તો અમે આનાથી પણ વધારે સંખ્યામાં આવીને કલેક્ટર ઓફિસે અહીં ધરણા કરવાના છે. અનેકવાર એ પુલ પાસ પણ થયો, એના ખાતમુહૂર્ત પણ થયા, પણ એ પુલ હજુ સુધી બન્યો નથી, જેની અનેકવાર ગ્રામજનો દ્વારા રજૂઆતો પણ થઈ છે, પણ એ વાતનું હજુ સુધી નિરાકરણ ના આવતા સમગ્ર ગ્રામજનો અહીંયા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે. અમારી સરકારને સ્પષ્ટ માગણી છે, સરકાર આવી બેવડી નીતિ કેમ કરે છે? ગરીબી માટે અલગ નિયમ, અમીરો માટે અલગ નિયમ, નેતાઓ CM આવવાના હોય, રાતોરાત રસ્તાઓ બની જાય, ખાડાઓ પૂરાઈ જાય, પરંતુ જેમની 5-5 વર્ષથી માગણી છે એક રસ્તો મળે, એ હજુ સુધી રસ્તો એમને મળ્યો નથી. તો ચોમાસા દરમિયાન સ્થિતિ વધારે જ ભયંકર બનતી હોય છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોએ રજૂઆત કરી કલેક્ટર કચેરીમાં. આ ગંભીર સમસ્યા વિશે તંત્ર ક્યારે ગંભીર બનશે, આ એક સવાલ છે. અમે નદીમાંથી પસાર થઈએ છીએ ત્યારે અમને ઠંડુ પાણી હોય છે. નાના બાળકોને શરદી તાવ આવી જાય છે, બીમાર પડે છે. TV9 5 દિવસ પહેલાં એક અહેવાલ પ્રસારિત કર્યો હતો કે અમીરગઢ તાલુકાની જે કાકવાડે ગામ છે ને જે બનાસ નદી છે, તેમાં બનાસ નદીના ઠંડા પાણીમાંથી બાળકો પસાર થાય છે. એટલે કે તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય જવાબ ન મળતા આખરે કાકવાડાના જે આ ગ્રામજનો છે એ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. એટલે કે આ જે શાળાના વિદ્યાર્થીઓ છે, ગામના લોકો છે, એ પુલ બનાવવાની માગણી સાથે અત્યારે તો કલેક્ટર કચેરીએ ધરણા પર ઉતરી ગયા છે. જે પ્રકારે છેલ્લા કેટલાય વર્ષથી કાકવાડા ગ્રામજનોને જે પ્રકારે બનાસ નદીમાંથી જે આવવા જવામાં તકલીફ પડી રહી છે, અને ચોમાસામાં તો આ જે ગ્રામજનો છે તેમની હાલત કફોડી થાય છે. ખાસ કરીને શાળાના બાળકો છે એ ચોમાસા દરમિયાન છે એ શાળાએ જઈ શકતા નથી, ત્યારે શિયાળામાં પણ બનાસ નદીમાં પાણી છે અને આવા ઠંડા પાણીમાં આ બાળકો છે એ અભ્યાસ કરવા જાય છે. એટલે કે આ ગ્રામજનોની, શાળાના વિદ્યાર્થીઓની અને આજુબાજુના 5 ગામજનોની માગણી છે કે કાકવાડા નદી પર બ્રિજ જલ્દીમાં જલ્દી અને વહેલી તકે તૈયાર થઈ જાય તો આ ગ્રામજનોને મુશ્કેલીઓ ન પડે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH